ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 11 એના લેક્ચર નંબર 8માં આજે આપણે રાસાયણિક ગુણધર્મની વાત કરીએ. કેમ રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો આપણે સમજીએ છીએ, આપણને ખબર છે કે ભાઈ ભૌતિક ગુણધર્મ છે એ આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે આપણે હવે સીધા જ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના રાસાયણિક ગુણધર્મની વાત કરીશું. તો આજે આપણે ભણીએ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ. એમાં જુદી જુદી પ્રક્રિયામાં સૌથી પહેલી પ્રક્રિયા કે જેમાં OH બંધ તૂટે એની વાત છે, પછી બીજી પ્રક્રિયા એસ્ટરીકરણની વાત છે, ત્રીજી પ્રક્રિયાની વાત કરીએ તો CO બંધ તૂટે એની વાત છે, અને ચોથી પ્રક્રિયા આપણે ફિનોલ સંયોજનોની વાત કરીશું. એમ કરીને જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ ભણીએ, જેમાંની સૌથી પહેલી પ્રક્રિયાઓ ભણીએ પ્રક્રિયા કે જેમાં OH બંધ તૂટે છે. એવી રાસાયણિક પ્રક્રિયા ભણીએ, આપણને ખબર છે કે ફિનોલ હોય કે આલ્કોહોલ હોય બે OH તો ધરાવે જ છે, અને એવી પ્રક્રિયાની વાત કરીએ જેમાં OH બંધ તૂટે એટલે O- બને ને H+ બને, H+ તરીકે છૂટો પડે એવી રાસાયણિક પ્રક્રિયાની વાત આપણે અહીંયા કરવાની છે. તો સૌથી પહેલાં એવી પ્રક્રિયાઓમાં ભણીએ આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા. આ પ્રક્રિયામાં આપણે સૌથી પહેલાં ભણીએ આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતાની જુદી જુદી પ્રક્રિયાઓમાંથી સૌથી પહેલી પ્રક્રિયા આપણે એની ધાતુ સાથેની પ્રક્રિયાની વાત કરીએ. આલ્કોહોલ અને ફિનોલની જુદી જુદી પ્રક્રિયાઓમાંની સૌથી પહેલી પ્રક્રિયા આપણે ભણીએ ધાતુ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની ધાતુ સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો સક્રિય ધાતુ સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી આલ્કોક્સાઇડ અથવા ફિનોક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો લખીએ આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજન સક્રિય ધાતુ જેવી કે સોડિયમ, પોટેશિયમ, કે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી તેના આલ્કોક્સાઇડ બનાવે છે. અને H2 વાયુ મુક્ત કરે છે. આલ્કોક્સાઇડ અથવા ફિનોક્સાઇડ બનાવે. આલ્ડીહાઇડ હોય તો તેના ફિનોક્સાઇડ અથવા આલ્કોક્સાઇડ, ફિનોલ હોય તો ફિનોક્સાઇડ, અને આલ્કોહોલ હોય તો આલ્કોક્સાઇડ બનાવે છે અને H2 વાયુ મુક્ત કરે છે. આની પ્રક્રિયા જુદી જુદી સમજીએ તો સૌથી પહેલી પ્રક્રિયા આલ્કોહોલ સાથે સમજીએ
માનો કે 2 મોલ ROH એટલે કે આલ્કોહોલ સાથે 2 મોલ સોડિયમની પ્રક્રિયા થાય એટલે અહીંયા Na માંથી Na પ્લસ બને અને 2RONA એટલે સોડિયમ આલ્કોક્સાઇડ બનાવે. અને H2 વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને આપણે જો રફમાં સમજીએ તો કઈ રીતે પ્રક્રિયા થાય તો આપણે સમજીએ. ROH, આ OH બંધ તૂટે એટલે બનશે RO માઇનસ વત્તા H પ્લસ. હવે સોડિયમ ધાતુ આવી તો સોડિયમમાંથી બનશે Na પ્લસ વત્તા ઇલેક્ટ્રોન માઇનસ. હવે જો આના 2 મોલ લીધા હોય તો 2R પ્લસ ને 2H પ્લસ બને. હવે 2 સોડિયમ લીધા હોય તો 2Na પ્લસ અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. હવે 2Na પ્લસ RO માઇનસ સાથે જોડાય અને 2RONA એટલે સોડિયમ આલ્કોક્સાઇડ બતાવે વત્તા 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ H2 ગેસ થઈ જાય. આ આપણને ખબર છે કે 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ H2 ગેસ. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા કરતાં H2 વાયુ છૂટો પડે છે. તો આ પ્રક્રિયામાં આપણે સમજી શકીએ છીએ કે H2 વાયુ મુક્ત થશે અને આલ્કોહોલ લીધો હશે તો આલ્કોક્સાઇડ બનશે ને ફિનોલ લીધો હશે તો ફિનોક્સાઇડ બનશે. હવે આવું એક ઉદાહરણ આપ્યું છે આપણને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલનું. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કીધી છે. હવે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એટલે CH3 આ થઈ ગયો તૃતીયક સમૂહ. જો આ કાર્બન તૃતીયક થઈ ગયો, બ્યુટાઇલ કીધું એટલે ટોટલ 4 કાર્બન અને OH દર્શાવી તો આને કહેવાય તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. વત્તા એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવાની વાત છે. સમજો હવે એક એલ્યુમિનિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તો 3. હવે H પ્લસની સાથે કેટલા ઇલેક્ટ્રોન આવે 2. તો તમારે આને બેકી સંખ્યામાં ફેરવવા પડે એટલે 3 ઇલેક્ટ્રોનના બેકી સંખ્યામાં ફેરવો એટલે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 6 ઇલેક્ટ્રોન માટે 6H પ્લસ જોઈ તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કેટલા લેવા પડે 6. ફરીથી સમજો એક એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે. હવે H પ્લસ છે એક H પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવે પણ 2H પ્લસ લો તો H2 સ્વરૂપ લખવું હોય તો ઇલેક્ટ્રોન તમારે બેકી સંખ્યામાં હોવા જોઈએ. તો એલ્યુમિનિયમ 3 ગુમાવે એટલે બેકી સંખ્યામાં 6 ઇલેક્ટ્રોન થઈ જાય. તો આપણે એવું લખી શકીએ જો એક એલ્યુમિનિયમ છે એ Al3 પ્લસ બને અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે. હવે આપણે 6 ઇલેક્ટ્રોન કરવા હોય તો 2Al3 પ્લસ 2 અને આને ગુણ્યા 2 એટલે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો એના ઉપરથી આપણે લખીએ કે 6H પ્લસ પ્લસ 6 ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ 3H2 ગેસ, કારણ કે 6 હાઇડ્રોજન થઈ ગયા. હવે આ 2Al3 પ્લસ થયા. હવે એક Al3 પ્લસ હોય તો એ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલના આ 3 છે, આ એક માઇનસ આયન હોય તો એવા 3 હારે જોડાય, તો 2 હોય 3 દૂન 6 હારે જોડાય એટલે 6 CH3 OH સાથે પ્રક્રિયા થાય એટલે અહીંથી બંધ તૂટે એટલે 6 CH3CO માઇનસ CH3 અને વત્તા 6H પ્લસ બનાવે. આ 6H પ્લસ H2 બનાવવા માટે વપરાય જાય ને આ 6 છે એ 3 એલ્યુમિનિયમ સાથે જોડાય એટલે આવી 3 શાખા એક એલ્યુમિનિયમ સાથે 3 શાખા બીજી એલ્યુમિનિયમ સાથે એટલે એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ બને છે. એટલે આવા 3 ઘટક જોડાય તો આપણે સમજી શકીએ છીએ કે CH3O. હવે આવી શાખા કેટલી તો કે 3 એક એલ્યુમિનિયમ સાથે જોડાય એવા ટોટલ કેટલા બંધારણ 2 વત્તા 3H2 મળે છે. આને તૃતીયક બ્યુટોક્સાઇડ એલ્યુમિનિયમ એટલે કે એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ કહેવાય છે. એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ કહે છે. એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ આપણને આ રીતે નિપજ સ્વરૂપે મળે છે. હવે એવી જ પ્રક્રિયા માનો કે આપણે ફિનોલની લખીએ
તો ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH થયું. હવે આપણે આડું ફિનોલ લખી નાખી, બેન્ઝીન ઉપર OH. હવે ફિનોલના 2 મોલ વત્તા 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા થાય એટલે નિપજ સ્વરૂપે આપણને સોડિયમ ફિનોક્સાઇડ એટલે ONA બનાવે વત્તા H2 ગેસ છૂટો પડે છે. તો આના 2 મોલ મળશે, આને સોડિયમ ફિનોક્સાઇડ કહેવાય. તો ફિનોલની સોડિયમ સાથે પ્રક્રિયા થતાં સોડિયમ ફિનોક્સાઇડ નિપજ સ્વરૂપે મળે છે. આ સોડિયમ ફિનોક્સાઇડ મળ્યું. હવે એ જ રીતે ફિનોલ છે એ ખાલી ધાતુ સાથે પ્રક્રિયા નથી કરતો, આ ઉપરાંત ફિનોલ જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. આલ્કોહોલ આ પ્રક્રિયા કરતો નથી. આ ઉપરાંત ફિનોલ જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ બનાવે છે. તો આ પ્રક્રિયા આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા એવી જ પ્રક્રિયા છે કે ફિનોલ એટલે બેન્ઝીન ઉપર આપણે OH લખીએ, એની NaOH સાથે પ્રક્રિયા થાય એટલે અહીંથી H+ ને આનો OH- એમ કરીને H2O છૂટો પડે અને નિપજ સ્વરૂપે ONA સોડિયમ ફિનોક્સાઇડ વત્તા H2O છૂટો પડે છે. તો આને સોડિયમ ફિનોક્સાઇડ કહેવાય. તો આ રીતે આલ્કોહોલ સંયોજન હોય કે ફિનોલ સંયોજન હોય એ સક્રિય ધાતુ અથવા તો બેઝ સાથે પ્રક્રિયા કરી અને પોતાનામાંથી H2 વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયા ભણ્યા પછી આપણે આલ્કોહોલ સંયોજનોની સાપેક્ષ એસિડિકતાની વાત કરીએ. હવે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાની વાત કરી. હવે આપણે પહેલાં આલ્કોહોલની એસિડિકતા ને પછી ફિનોલની એસિડિકતાને બેયને અલગ અલગ ભણીએ. તો સૌથી પહેલાં ભણીએ આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની સાપેક્ષે આપણે એસિડિકતાની વાત કરવાની છે. આ એસિડિકતા સમજાવું એ પહેલાં હું તમને રફમાં સમજાવું, ખાસ ધ્યાન રાખજો. એસિડિકતા કઈ રીતે આલ્કોહોલમાં તમારે ગણવાની થાય છે. તો એસિડિકતા એટલે તમને ખબર છે કે H+ છૂટો પડે એને એસિડિકતા કહેવાય. હવે આલ્કોહોલ સંયોજન હોય તો COH આમ હોય અને આ કાર્બન છે એ sp3 સંકરણવાળો હોય એટલે એની 3 સંયોજકતા સિંગલ બોન્ડવાળી હોય. હવે આમાંથી એસિડિક સ્વભાવ એટલે H+ છૂટો પડવો તો CO- વત્તા H+ છૂટો પડે. એનો આધાર આ OH બંધની ધ્રુવીયતા ઉપર હોય કે ઓક્સિજન આંશિક ઋણ બને અને હાઇડ્રોજન આંશિક ધન બને. હવે સમજીએ, અહીંયા જોઈજો COH આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પોતાના તરફ આકર્ષે એટલે ઓક્સિજન આંશિક ઋણ બને અને હાઇડ્રોજન આંશિક ધન બને. હવે જેમ ધ્રુવીયતા વધારે એમાં વીજભાર વધારે અને H+ ઉપર પ્લસ વીજભાર વધારે હોય તો એ સરળતાથી છૂટો પડે. એટલે આ બે ઉપરથી આપણે એવું કહી શકીએ કે ધ્રુવીયતા કયા બંધની, OH બંધની ધ્રુવીયતા વધે તો એસિડિકતા વધે.
કારણ કે ધ્રુવીયતા વધશે તો H પ્લસ સ્વરૂપે છૂટા પડવાની વૃત્તિ વધશે અને H પ્લસ સ્વરૂપે છૂટા પડવાની વૃત્તિ વધે તો એસિડિકતા વધે. હવે આ ધ્રુવીયતા છે ને એ કાર્બનની આ સંયોજકતા ઉપર આધાર રાખે. હવે સમજો કે માનો કે આપણે એવું કહીએ કે પ્રાથમિક આલ્કોહોલ છે તો બે બાજુ હાઇડ્રોજન ને એક બાજુ આલ્કાઇલ શાખા એટલે RCH અને OH. દ્વિતીયક આલ્કોહોલ છે તો RCrH અને OH. પહેલાં આ બેમાં સમજીએ પછી તૃતીયકમાં તમને આવડી જાય. હવે આ OH બંધની ધ્રુવીયતા માટે ઓક્સિજન હાઇડ્રોજન બાજુએ આકર્ષણ કરશે અને કાર્બન બાજુએ આકર્ષણ કરશે. હવે કાર્બન સાથે 3 સંયોજકતામાંથી એક બાજુ આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ કાર્બનને ઇલેક્ટ્રોન આપશે. તો આ કાર્બન ઉપર જો ઇલેક્ટ્રોન વધારે હોય તો ઓક્સિજનનું આ બાજુ આકર્ષણ વધે તો આ બાજુ ઘટે તો OH બંધની ધ્રુવીયતા ઘટે ને એસિડિકતા ઘટે. હવે અહીંયા એક આલ્કાઇલ હતી એના બદલે અહીંયા કેટલી આલ્કાઇલ આવી? 2. તો 2 આલ્કાઇલ કાર્બનને ઇલેક્ટ્રોન આપશે. તો કાર્બન ઉપર ઇલેક્ટ્રોનનું પ્રમાણ એ આ પ્રાથમિક આલ્કોહોલ કરતાં દ્વિતીયક આલ્કોહોલમાં વધી ગયું. પ્રાથમિક કરતાં દ્વિતીયકમાં કાર્બન ઉપર ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધી ગયું. તો હવે ઓક્સિજનનું કાર્બન તરફ આકર્ષણ પ્રાથમિકમાં હોય એના કરતાં દ્વિતીયકમાં વધી જાય. તો આ દ્વિતીયકવાળો ઓક્સિજન છે એ આ બાજુ વધારે આકર્ષણ કરશે, આ એટલું બધું નહીં કરે. હવે જો આ ઓક્સિજન આ બાજુ વધારે આકર્ષણ કરે તો આ બાજુ ઓછું આકર્ષણ બળ થાય તો આ બંધની ધ્રુવીયતા ઘટી જાય. કેમ? તો કે ઓક્સિજનનું આકર્ષણ છે એ કાર્બન બાજુ વધી ગયું અને હાઇડ્રોજન બાજુ ઘટી ગયું. તો ઓક્સિજન જો કાર્બન બાજુ આકર્ષણ કરતો હોય છે તો હાઇડ્રોજન બાજુ આકર્ષણ ઘટી જશે એટલે ધ્રુવીયતા ઘટી જશે અને ધ્રુવીયતા ઘટી જશે તો એસિડિકતા ઘટી જશે. હવે એના બદલે તૃતીયક આલ્કોહોલ લઈ લઈ તો કાર્બનની 3 બાજુ આલ્કાઇલ શાખા અને OH. હવે આ આલ્કાઇલ ઇલેક્ટ્રોન આપે, આ આલ્કાઇલ ઇલેક્ટ્રોન આપે ને આ આલ્કાઇલ ઇલેક્ટ્રોન આપે. તો કાર્બન તરફ ઇલેક્ટ્રોનનું પ્રમાણ આ દ્વિતીયક કરતાં તૃતીયકમાં વધી ગયું. તો આ ઓક્સિજનનું આકર્ષણ બળ દ્વિતીયકમાં હતું એના કરતાં તૃતીયકમાં વધી જાય તો આ બંધની ધ્રુવીયતા ઘટી જાય તો એસિડિકતા ઘટી જાય. તો અહીંયા એસિડિકતા ઘટે એટલે ઓછામાં ઓછી જોવા મળે. એના કરતાં વધુ એસિડિકતા દ્વિતીયકમાં, એના કરતાં વધુ એસિડિકતા પ્રાથમિકમાં. તો આલ્કોહોલની એસિડિકતા પ્રાથમિકમાં વધારે, દ્વિતીયકમાં ઓછી અને તૃતીયકમાં ઓછી જોવા મળે છે. આ પ્રશ્ન 2 માર્કના થિયરી સ્વરૂપે પૂછાય છે. આલ્કોહોલ સંયોજનની સાપેક્ષ એસિડિકતાની ચર્ચા કરો. તો એ પ્રશ્ન 2 માર્કના પ્રશ્ન સ્વરૂપે પૂછાય તો તમારે બધાએ ખાસ યાદ રાખવાનું. આલ્કોહોલ સંયોજનની એસિડિકતા 2 માર્કના ક્વેશ્ચન સ્વરૂપે મોસ્ટ IMP છે. 2 માર્કના ક્વેશ્ચન સ્વરૂપે આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા એ આપણા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન કહી શકાય. તો આલ્કોહોલ સંયોજન સ્વભાવે એસિડિક હોય છે. આલ્કોહોલ સંયોજનોનો એસિડિક સ્વભાવ તેના OH બંધની ધ્રુવીયતા પર આધાર રાખે છે. આપણે એવું લખીએ ડાયરેક્ટ કે આલ્કોહોલ સંયોજનોની તેના OH બંધની ધ્રુવીયતા પર આધાર રાખે છે. પછી આપણે લખીએ કે OH બંધની ધ્રુવીયતા વધુ હોય તો એસિડિકતા વધારે જોવા મળે છે. હવે આલ્કોહોલ સંયોજનમાં
સંયોજનમાં OH સમૂહ, આપણે આપણી ભાષામાં લખીએ ટેક્સ્ટબુક કરતાં વ્યવસ્થિત, OH સમૂહ જે કાર્બન સાથે જોડાય તે કાર્બન પર ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ, ઇલેક્ટ્રોન મુક્ત કરનાર એટલે કે આલ્કાઇલ સમૂહ. ઇલેક્ટ્રોન મુક્ત કરનાર કયો સમૂહ? તો કે આલ્કાઇલ સમૂહ ની સંખ્યા જેમ વધુ હશે, જેમ વધુ હોય તેમ OH બંધની ધ્રુવીયતા ઘટે છે. તો આપણે સમજી શકીએ છીએ કે OH સમૂહ ધરાવતા કાર્બન ઉપર અહીંયા સમજાયું એમ કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન દાતા આલ્કાઇલ સમૂહ અહીંયા 1, અહીંયા 2 ને અહીંયા 3, તો એ કાર્બન્સ પર ઇલેક્ટ્રોન મુક્ત કરનાર આલ્કાઇલ સમૂહની સંખ્યા જેમ વધુ હોય તેમ OH બંધની ધ્રુવીયતા ઘટે છે, જેથી એસિડિકતામાં પણ ઘટાડો જોવા મળે છે. આથી આલ્કોહોલ સંયોજનમાં એસિડિક પ્રબળતાનો ક્રમ, આલ્કોહોલ સંયોજનમાં એસિડિક પ્રબળતા નીચેના ક્રમમાં દર્શાવી શકાય. એમ કરી અને આલ્કોહોલનો એસિડિક ક્રમ આપણે લખીએ તો RCH2OH એટલે કે એક અંશ પ્રાથમિક આલ્કોહોલ એની એસિડિકતા સૌથી વધારે, એના કરતાં RCHROH 2 અંશ એટલે કે દ્વિતીયક આલ્કોહોલ એમાં એસિડિકતા એના કરતાં ઓછી, એના કરતાં તૃતીયક એટલે R, C, R અને R OH 3 અંશ એટલે કે તૃતીયક આલ્કોહોલમાં એસિડિકતા ઓછી જોવા મળે છે. તો આલ્કોહોલ સંયોજનોનો એસિડિક સ્વભાવની ચર્ચા કરો. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આલ્કોહોલ છે એ પ્રમાણમાં નિર્બળ એસિડ છે. આલ્કોહોલ એસિડિક છે પણ પ્રમાણમાં નિર્બળ એસિડ છે, એટલે આપણા ખનિજ એસિડની જેમ આલ્કોહોલને ન વિચારીએ કે સાહેબ HCl એસિડિક, એવો ને એવો આલ્કોહોલ એસિડિક તો ના, એવો ને એવો આલ્કોહોલ એસિડિક હોતો નથી. કારણ કે આલ્કોહોલ છે એ કાર્બનિક સંયોજન છે, એટલે આલ્કોહોલની એસિડિકતા પ્રમાણમાં ઓછી હોય છે. અને ફિનોલની એસિડિક સ્વભાવની વાત કરીએ તો આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે હોય છે. આલ્કોહોલ સંયોજન કરતાં ફિનોલ સંયોજનમાં એસિડિકતા વધારે જોવા મળે છે.
એટલે આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા આપણે એવું કહી શકીએ છીએ કે વધારે હોય છે. હવે તમને ક્વેશ્ચન સ્વરૂપે પૂછાય કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની સાપેક્ષ એસિડિકતાની ચર્ચા કરો. આપણને એક પ્રશ્ન સ્વરૂપે પૂછાય કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની સાપેક્ષ એસિડિકતાની ચર્ચા કરો. તો એક ક્વેશ્ચન સ્વરૂપે આપણે વિચારીએ. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની સાપેક્ષ એસિડિકતાની ચર્ચા કરો. ઓર ક્વેશ્ચન પૂછાય કે આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે હોય છે, સમજાવો. અથવા પ્રશ્ન પૂછાય કે આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે હોય છે, સમજાવો. ઓર એક ક્વેશ્ચન પૂછાય કે આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધુ હોય છે, સમજાવો. તો તમારે આ પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવું એને હું તમને સમજાવું. કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની એસિડિકતા, તો કે આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે હોય છે. આપણે પહેલાં લખીએ કે આલ્કોહોલ કરતાં ફિનોલ સંયોજનની એસિડિકતા વધુ હોય છે. કારણ કે આલ્કોહોલમાંથી બનતા આલ્કોક્સાઇડ આયન કરતાં ફિનોલમાંથી બનતા ફિનોક્સાઇડ આયનની સ્થાયીતા વધુ હોય છે. આ સૌથી પહેલાં સમજીએ કે આલ્કોક્સાઇડ કરતાં ફિનોક્સાઇડની સ્થિરતા વધારે હોય છે, એટલે આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે જોવા મળે છે. આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે હોય એનું મેઇન કારણ છે આલ્કોક્સાઇડ કરતાં ફિનોક્સાઇડ આયનની સ્થિરતા વધારે જોવા મળે છે. હવે આને સમજીએ કે આલ્કોક્સાઇડ કરતાં ફિનોક્સાઇડની સ્થિરતા કેમ વધારે જોવા મળે છે. તો આપણે સમીકરણ લખીએ કે આલ્કોક્સાઇડમાંથી બનતો ROH એટલે કે આલ્કોહોલ, એનો એસિડિક સ્વભાવ થાય એટલે RO માઇનસ આલ્કોક્સાઇડ બને. અને વત્તા H પ્લસ છૂટો પડે. હવે ફિનોલ લીધું હોય તો એમાંથી H પ્લસ છૂટો પડે એટલે O માઇનસ ફિનોક્સાઇડ આયન મળે વત્તા H પ્લસ છૂટું પડે. તો કે આવું થવાનું કારણ શું? તો કે આલ્કોહોલ સંયોજનમાં ઓક્સિજન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકરણ ધરાવે ને ફિનોલ સંયોજનમાં ઓક્સિજન સાથે જોડાયેલો કાર્બન sp2 સંકરણ ધરાવે છે. હવે sp2 સંકરણ ધરાવતો કાર્બન વધુ વિદ્યુત ઋણતાના કારણે ઓક્સિજન પરમાણુ પરથી ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે અને OH બંધની ધ્રુવીયતા વધે છે. કારણ કે સૌથી પહેલાં લખીએ કે ફિનોલમાં
OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન sp2 સંકરણ ધરાવે છે. ફિનોલમાં OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન sp2 સંકરણ ધરાવે છે, જે વધુ વિદ્યુતીય ઋણ હોવાથી હવે આનું ઓક્સિજન તરફ આકર્ષણ બળ વધારે થાય. વધુ વિદ્યુત ઋણ હોવાથી ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. અને OH બંધની ધ્રુવીયતા વધે છે. તેથી ફિનોલ વધુ એસિડિક હોય છે. આ ઉપરાંત બીજો એક પ્રશ્નનો જવાબ છે કે ફિનોલમાં સંસ્પંદન જોવા મળે છે. ફિનોલના ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન જોવા મળે છે. એ જવાબ, આ જ પ્રશ્નનો જવાબ અહીંયા કન્ટિન્યુ લખીએ તો કે આ ઉપરાંત ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન જોવા મળે છે. જેથી તેની સ્થાયીતા વધે છે. આવું સંસ્પંદન આલ્કોક્સાઇડમાં જોવા મળતું નથી. તેથી આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે હોય છે. હવે આપણે ફિનોક્સાઇડ આયનનું સંસ્પંદન સમજીએ તો ફિનોક્સાઇડ આયન એટલે બેન્ઝીન ઉપર O એકાંતરીય 3 દ્વિબંધ. આ ઓક્સિજનને એની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ઓક્સિજન માઇનસ. હવે જ્યારે આમાંથી એ આ યુગ્મને અહીંયા મૂકે તો આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર આવે. એટલે આપણે એવું કહી શકીએ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય. આ ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે અને ઓક્સિજન માઇનસમાંથી પ્લસ થાય એટલે તટસ્થ થઈ જાય અને આ 2 બંધ એમનેમ રહે અને અહીંના ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા એટલે આ કાર્બન માઇનસ બન્યો. સાથે સાથે હવે જો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો આ કાર્બનના ઇલેક્ટ્રોન છે એ પહેલા સ્થાનમાં જાય. એટલે કે ડબલ બોન્ડ O એક યુગ્મ અને બીજું યુગ્મ. આ 2 બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા તો આ 2 બંધના ઇલેક્ટ્રોન અહીંયા ગયા, ચોથો કાર્બન માઇનસ બન્યો અહીંથી અહીંયા. હવે અહીંયાથી આને માનો કે હું નીચેની સાઈડ દર્શાવું તો આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ચોથા પાંચમાની વચ્ચે જઈને આ ઇલેક્ટ્રોન યુગ્મ છઠ્ઠો કાર્બન લઈ લઈએ તો એક બંધ અહીંયા એક બંધ અહીંયા. આ 2 ઇલેક્ટ્રોન આને લીધા એટલે આ કાર્બન માઇનસ બને. આ દ્વિબંધ O એના 2 યુગ્મને અહીંયા દર્શાવ્યું.
હવે એનાથી અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જતું રહે, આ ઓક્સિજન પોતે લઈ લે, તો પાછું હતું ને એવું બંધારણ થઈ જાય. એક બંધ, બે બંધ, ત્રિબંધ, અહીંયા સિંગલ બોન્ડ, અને આ ઓક્સિજન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ને આ માઇનસ. આવું સંસ્પંદન આલ્કોક્સાઇડમાં જોવા મળતું નથી, એટલે આને આપણે દર્શાવીએ કે ફિનોક્સાઇડમાં સંસ્પંદન. આવું સંસ્પંદન આલ્કોક્સાઇડમાં જોવા મળતું નથી. આપણે આલ્કોક્સાઇડમાં લખીએ કે ROH, એમાંથી H+ છૂટો પડે એટલે RO- વત્તા H+, આલ્કોક્સાઇડ આયન, એમાં સંસ્પંદન જોવા મળતું નથી. એટલે આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે હોય છે. તો આપણે દર્શાવી શકીએ આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે હોય. 2 પોઈન્ટ અહીંયા લખવાના ને આ સંસ્પંદનથી 2 પોઈન્ટ લખવાના. એમ કરીને તમારે પ્રશ્નનો જવાબ તૈયાર કરવાનો છે. તો આજે આપણે ભણ્યા એના રાસાયણિક ગુણધર્મની પહેલી પ્રક્રિયા કે જેમાં OH બંધ તૂટે છે. OH બંધ તૂટે એવી આગળ ઉપર પણ પ્રક્રિયા ભણવાની છે, જે એસ્ટરીકરણની પ્રક્રિયાની વાત છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.